વડોદરા શહેરમાં જે રીતે વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ છે તમે જોઈ શકો છો કઈ રીતની સફાઈ કામગીરી છે, કઈ રીતની આ કારીગરી કાગળ પર ફક્ત સુંદર બનાવવાની છે. ગ્રાઉન્ડ લેવલ પર જોવા જઈએ તો આ જે પ્રોજેક્ટ આપવામાં આવે છે ગ્રાસનો જે માટી ધોવાણ ના થાય એ માટી 2.5 કિલોમીટરની અંદર 5 કરોડ રૂપિયા તો વાપરી નાખે છે, તો 24 કિલોમીટર છે. તો આ કરોડો રૂપિયા પબ્લિકના ખિસ્સાના જાય છે ને આ જે રીતનું ધોવાણ જાય છે એક પણ ઘાસ ઉગ્યું નથી. ઘાસ બધા સુકાઈને ધોવાણ થઈ ગયા છે. કુદરતી ઘાસ છે આના કરતાં સારી રીતે ઉગી રહ્યું. તો આ પબ્લિકના પૈસાનો વેડફાટ થાય છે. આ વડોદરા શહેરની ટીમ વડોદરા આ હવે સહન નહીં કરે. આના માટે સૌ કોઈ લોકોએ વડોદરા શહેરના નાગરિકોએ પણ જાગૃત થવું પડશે, અવાજ ઉઠાવવો પડશે. આ કરોડો રૂપિયા અમારા નથી, આપણા છે, વડોદરા શહેરની જનતાના છે. જો જનતાએ આવા ખોટું કામ થતું હોય તો સવાલ પૂછવો જોઈએ કે આ કઈ રીતનું ખોટું કાર્ય થઈ રહ્યું છે. અને આવા કાર્ય કરતા હોય તો ભારતીય જનતા પાર્ટી કે જે સત્તા પર બેઠા છે, જે કોઈ કોર્પોરેટરો છે, જે વિરોધ પક્ષ છે, એમને આપણે પૂછીશું કે ભાઈ આ આવી રીતે કાર્ય થાય છે તો તમારા માધ્યમથી કેમ તમે અવાજ નથી ઉઠાવતા કે પબ્લિકના પૈસા આ રીતે વેડફાટ ચૂંટીને અમે તમને મોકલ્યા છે, હવે તમે લોકો જ નહીં બોલો તો અમારે બોલીને મતલબ નહીં ને. તો લોકોને માંગ છે કે તમે જાગૃત થાઓ, આના માટે અવાજ ઉઠાવો અને જે ખોટું કાર્ય થઈ રહ્યું છે એના પર અમે હાઈકોર્ટમાં જઈશું, સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું, જરૂર પડી તો કાયદાકીય રીતે લડત કરીને આ ભ્રષ્ટાચાર તો નહીં થવા દઈએ. કારણ કે હજુ તો પહેલો પેજ છે, હજુ તો બીજા જગ્યા બાકી છે, હજુ તો 2.5 કિલોમીટર થયું છે, હજુ તો બીજી 24 કિલોમીટર બાકી છે. તો આ કરોડો રૂપિયા અમે વેડફાટ નહીં થવા દઈએ.